તમારી મિલકત ઉપર બીજો કોઈ ગેરકાયદેસર કબજો કરીને બેઠો છે, પોલીસ તમને ખોટી રીતે કનડગત કરી રહી છે, તમારી પત્ની તમારી ઉપર ખોટા કેસો કર્યા છે, સરપંચ ભ્રષ્ટાચાર કરે છે, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એના ઉપર તમે ફરિયાદ કરવા માગો છો, આ બાબતે તમે કાનૂની માર્ગદર્શન મેળવવા માગો છો, તો મિત્રો દર રવિવારે આપણે લઈએ છીએ આ જ પ્રકારના વ્યુઅર્સના સાચા પ્રશ્નો અને આપીએ છીએ સચોટ કાનૂની માર્ગદર્શન. દર રવિવારે સવાલ તમારા જવાબ કાયદાની વાતોની સિરીઝમાં સવારે 10ના ટકોરે આપણે યુટ્યુબ ઉપર અને મારા ફેસબુક ઉપર આ સિરીઝ આપણે તમામ વ્યુઅર્સના પ્રશ્નો લઈ રહ્યા છીએ. મિત્રો, તમે આ એપિસોડમાં સ્ક્રીન ઉપર જે કોઈ પ્રશ્ન જોશો, કદાચ તમારા જીવનમાં એવો કોઈ પણ પ્રશ્ન હોઈ શકે છે, જેથી કરીને આ આખો વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ વિડીયોના માધ્યમથી અમે વ્યુઅર્સના પ્રશ્નો લઈએ છીએ, સચોટ માર્ગદર્શન આપીએ છીએ. કદાચ આ જ પ્રકારનો પ્રશ્ન તમારો પણ હોઈ શકે. અને હા, તમારો પણ જો કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે. મિત્રો, તો ચાલો આપણે પ્રસ્થાન કરીએ આજના નવા એપિસોડ ઉપર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સવાલ તમારા જવાબ કાયદાની વાતોના એપિસોડ 4માં. મિત્રો, આજે આપણે જે આપણા વ્યુઅર્સના જે દર્શક મિત્રોના અગાઉ પ્રશ્નો આવેલા છે એના જવાબો આપણે આ એપિસોડમાં આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે જે પ્રશ્નો વ્યુઅર્સ દ્વારા મૂકવામાં આવે છે એના જવાબો અમે આપીશું. કદાચ એવી જ સમસ્યા તમારી હોય તો તમને પણ એ સમસ્યાનો ઉકેલ આ વિડીયોના માધ્યમથી મળી જાય. મિત્રો, આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે તમારો કોઈ પણ પ્રકારનો કાયદાકીય પ્રશ્ન હોય, કાયદાકીય મૂંઝવણ હોય તો જરાય મૂંઝાવાની જરૂર નથી. કાયદાની વાતો તમારી સાથે ઊભું છે અને ઊભું રહેશે. તમારો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે, તમને માર્ગદર્શન કરશે અને આવનારા ભવિષ્યના એપિસોડમાં તમારા પ્રશ્નનો સમાવેશ પણ કરવામાં આવશે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ સવાલ તમારા જવાબ કાયદાની વાતોના. સૌપ્રથમ આપણે પ્રશ્ન લઈએ જે પવન રામ સ્વરૂપનો છે. આ પ્રશ્ન એમનો પ્રશ્ન છે કે બોગસ ખેડૂતે સાચા ખેડૂતને ખેતીની જમીનનું રજિસ્ટર વેચાણ વર્ષ 2023માં કરી નાખેલ હોય ત્યારે ખરીદનાર બોનાફાઇડ ખરીદનારને હક રક્ષણ માટે કાયદામાં કઈ જોગવાઈ છે? આમનો પ્રશ્ન એવો છે કે ભાઈ કોઈ બોગસ ખેડૂતે સાચા ખેડૂતને રજિસ્ટર દસ્તાવેજ કરી દીધો છે, તો બોનાફાઇડ પરચેસર હોય તો એમને રક્ષણ માટે કાયદામાં શું જોગવાઈ છે? સૌપ્રથમ તો તમે જે છે જે ખરીદ વેચાણ કર્યું છે એ યોગ્ય દિશામાં છો, પરંતુ કાયદા મુજબ જે ખેડૂતની જમીન હોય એ બિન ખેડૂત હોય, નોન ફાર્મર હોય, એને વેચાણ કરવું એ રિસ્ટ્રિક્શનમાં આવે છે. પરંતુ તમારો કેસ અલગ પ્રકારનો છે. તમે ફાર્મર છો, તમે ખાતેદાર ખેડૂત છો, પણ તમે જે પરચેસ કર્યું છે, જે ખરીદી કરી છે એ ખાતેદાર નહોતા, એવો તમારો પ્રશ્ન છે. તો આવી પરિસ્થિતિમાં જે ઓરિજિનલ ઓનર હોય છે એને પ્રોટેક્શન માટે તમે કોર્ટમાં જઈ શકો છો. કોર્ટમાં જો કેસ ચાલતો હોય તો તમારું જે ટ્રાન્ઝેક્શન છે એની લીગાલિટી અને પરમિશન છે એ મહત્ત્વના મુદ્દા રહેશે. દરેક કેસમાં પુરાવાને આધારે નિર્ણય આવતો હોય છે. તમે જો બોનાફાઇડ પરચેસર છો તો તમારે ગભરાવાની જરૂર નથી. જો ભવિષ્યમાં ક્યારે પણ આ બાબતે કોઈ કાનૂની તકરાર ઊભી થાય ત્યારે તમે ખરીદ કરતી વખતે જો પૂરતી કાળજી રાખી હોય, ખરીદી કરતી વખતે કાળજી રાખવા માટે તમે યોગ્ય તપાસ કરાવી હોય, સર્ચ કરાવી હોય, જાહેર નોટિસો પ્રસિદ્ધ કરાવી હોય, તો આવા કિસ્સામાં ખરીદનારને બોનાફાઇડ પરચેસર કહેવામાં આવે છે. અને બોનાફાઇડ પરચેસરને બને ત્યાં સુધી કાયદો છે એ રક્ષણ પૂરું પાડે છે. એના માટે કોઈ સ્પેસિફિક અલગ કાયદો નથી, પરંતુ તમે એવું પુરવાર કરી દો કોર્ટમાં કાર્યવાહી દરમિયાન, કેસ દરમિયાન, કે ભાઈ તમે ખરીદી કરી ત્યારે એક નોર્મલ માણસ મિલકત ખરીદ કરતી વખતે જેટલી ચોકસાઈ અને જેટલું ધ્યાન રાખતો હોય છે એટલી તમે રાખી હતી. જો એવું રેકોર્ડ ઉપર આવી જાય કોર્ટના તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારી જમીન છે એ તમારી જ રહેશે, કોઈ એને છીનવી શકશે નહીં. તો પવન રામ સ્વરૂપજી, તમે
કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, અને આ જવાબથી તમને સંતોષ થયો છે એવી હું આશા રાખું છું. ભવિષ્યમાં પણ આવી કોઈ પણ કાયદાકીય મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં મૂકજો. અને હા, તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને અમારા આ જવાબથી તમને સંતોષ થયો, તમને એવું લાગ્યું હોય કે ભાઈ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન મૂકવાથી એનું નિરાકરણ કે એનો રસ્તો કંઈક તમને મળ્યો છે, કંઈક ફાયદો તમને થયો છે, તો હવે તમારી ફરજ છે કે આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરવો જોઈએ. તમે જો આજ દિવસ સુધી મારી પ્રોફાઇલને કાયદાની વાતોને સબસ્ક્રાઈબ કે ફોલો ન કરી હોય તો કરવી જોઈએ. યુટ્યુબમાં પણ કાયદાની વાતોના નામથી ચેનલ આપણી ઉપલબ્ધ છે, એને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવનારા ભવિષ્યમાં કાયદાકીય માહિતીને લગતા પ્રશ્નો જો કાંઈ પણ હોય અથવા તો ઇન્ફોર્મેશન હોય તો તમને મળતી રહે અને તમે કાયદાથી જાણકાર અને અપડેટ રહો. મિત્રો, એના પછીનો આપણે પ્રશ્ન લઈએ તો સિંધવ રમેશભાઈ સાહેબ, મારે આવો જ એક પ્રશ્ન છે. 7/12 મારું નામ છે, મેં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે પણ એનો ચુકાદો હજી આવતો નથી. હવે આના માટે કોઈ રસ્તો બતાવો. એમના મોબાઈલ નંબર છે એ આપ્યા છે. હવે સૌપ્રથમ તો 7/12 તમારું નામ છે, તમારી પાસે માલિકીના પુરાવા છે, લેન્ડ ગ્રેબિંગની તમે અરજી કરી છે, પરંતુ લાંબા સમય સુધી હજી કોઈ ઓથોરિટી તરફથી કોઈ પ્રતિસાદ આવ્યો નથી, એવો તમારો પ્રશ્ન છે. સૌપ્રથમ તો તમારી ફરિયાદ કર્યા બાદ પોલીસે કે પ્રાંત અધિકારીએ તમારા નિવેદનો લીધા છે કે નહીં, સામાવાળાના લીધા છે કે નહીં, એ કોઈ હકીકત તમે આમાં હજી જણાવી નથી. એટલે તપાસ છે એ તમારી કયા સ્ટેજે છે એ આ તમારા પ્રશ્નથી જાણી શકાય નહીં. પરંતુ જનરલી લેન્ડ ગ્રેબિંગની અરજી કે ફરિયાદ થાય એના પછી કલેક્ટરશ્રી છે એ એની જે કમિટી હોય છે એમાં ઇન્વેસ્ટિગેશન આપતી હોય છે, પોલીસને ઇન્વેસ્ટિગેશન આપે છે, એમાં એસીપી કે ડીસીપી કે એસપી દરજ્જાના અધિકારીઓ તપાસ કરતા હોય છે અને પ્રાંત અધિકારીને પણ તપાસ સોંપવામાં આવે છે. આ બંનેનો રિપોર્ટ આવ્યા બાદ સમિતિ નક્કી કરે છે કે આમાં ગુનો બને છે કે નહીં. જો ગુનો બનતો હોય તો એમાં એફઆઈઆર નોંધવાના હુકમો થતા હોય છે. હવે જો ઘણા લાંબા સમયથી તમારી અરજી બાબતે કોઈ પણ પ્રતિસાદ નથી તો તમે તમારા વકીલ મારફત આ અંગે ઇન્ક્વાયરી કરવા માટે પત્ર લખી શકો છો, અથવા તો સૌથી ઉત્તમ હથિયાર છે તમે આરટીઆઈ કરો. તમે આરટીઆઈ કરશો એટલે તમારી જે કેસની સ્થિતિ છે એ જરૂર આરટીઆઈમાં એનો જવાબ આવી જશે. તમારો કેસ ડ્રોપ કરવામાં આવ્યો હશે તો એને લગતો રેકર્ડ પણ તમને ઉપલબ્ધ આરટીઆઈ દ્વારા કરવામાં આવશે. આરટીઆઈ એ એક એવું હથિયાર છે કે જેમાં તમે આ પ્રકારની માહિતી બહુ આસાનીથી માત્ર 20 રૂપિયાના ખર્ચે મેળવી શકો છો. તો હું આશા રાખું છું કે સિંધુભાઈ તમને આ જવાબથી સંતોષ થયો હશે અને તમે વહેલી તકે આરટીઆઈ કરીને તમારા કેસની સ્થિતિ છે એ જાણી લેશો. તેમ છતાંય ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો તમારા કેસ પેપર લઈને તમે અમારી ઓફિસે પણ આવી શકો છો. રાજકોટમાં મારી ઓફિસ છે, એનું એડ્રેસ જે છે એ કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તમે રાજકોટથી દૂર રહેતા હો, આવી શકો એમ ન હો તો તમારા ગામ કે શહેરમાં કોઈ પણ સારા વકીલની તમે સલાહ મેળવી શકો છો. તો સિંધુ રમેશજી, તમને આ અમારા જવાબથી સંતોષ થયો છે એવી આશા રાખું છું. તમને આ વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય, તમને તમારા પ્રશ્નોનો ઉકેલ જો આ વિડીયોના માધ્યમથી મળ્યો હોય તો હવે તમારી ફરજ છે કે સમાજમાં બીજા લોકોને પણ જાગૃત કરવા, જેથી કરીને તમારા જેવી પીડા જો બીજા કોઈની હોય તો એને આ વિડીયોના માધ્યમથી એની પીડાનું જેને કહેવાય કે ઉપચાર મળી રહે. તો આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં જરૂર શેર કરો, આ વિડીયોને લાઈક કરો. અને હા, હજી સુધી જો તમે ફેસબુકમાં કાયદાની વાતોને ફોલો ન કરતા હો તો ફોલો કરો, યુટ્યુબ ઉપર હો તો સબસ્ક્રાઈબ કરો. ફરી પાછો નવા કાંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી મૂકજો, કાયદાની વાતો તમને માર્ગદર્શન પૂરું પાડશે. હવે એના પછીનો આપણે પ્રશ્ન લઈએ. મેહુલભાઈ પટેલ, વડીલો પાર્જી જમીન છે, દાદાની જમીન વારસામાં છે, પણ 70 વર્ષથી ગામના મોટા લોકો અમારી જમીન વર્ષોથી આપતા નથી, એના માટે અમારે કઈ પ્રોસેસ કરવી જોઈએ? સૌપ્રથમ તો મેહુલભાઈ પટેલ, તમે કાયદાની વાતોના મંચ ઉપર તમારો પ્રશ્ન મૂક્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારા પ્રશ્નનો આપણે જવાબ જોઈએ તો તમારો કેસ છે એ થોડો ગંભીર છે. લાંબા સમયથી કબજો બીજાનો હોય તો લીગલ રીતે સ્ટ્રોંગ એક્શન લેવું જરૂરી છે. કાયદા મુજબ તમારી જો વારસાગત જમીનમાં તમારો હક બનતો હોય, તમારી પાસે પૂરતા પુરાવા હોય, પરંતુ તમને જો તમારો હક મળતો ન હોય, ગામના મોટા લોકો તમને
તમારી જમીન છે એ આપતા ન હોય કે એનો કબજો ન આપતા હોય તો એના માટે થઈ તમારે સિવિલ કોર્ટમાં પાર્ટીશન સ્યુટ છે એ તાત્કાલિક ફાઇલ કરવું જોઈએ. અને સિવિલ કોર્ટ છે એ આ પ્રકારની જે મિલકતો હોય છે એમાં જે ભાગ બટાઈ છે એ કરવાનો સત્તા અને અધિકાર ધરાવે છે. એટલે તમારે સિવિલ કોર્ટમાં આ અંગે દાવો દાખલ કરવો જોઈએ સારા વકીલની સલાહ મેળવીને. આ એક મેં જનરલ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો મારા પ્રશ્નના આધારિત, પરંતુ તમારા જો કેસ પેપર હોય તો તમે લઈને અમારી ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો, જેથી કરીને ચોક્કસ માર્ગદર્શન આપી શકાય. તમે રાજકોટ આવી શકો એમ ન હો તો તમારા ગામ કે શહેરમાં કોઈ પણ સારા વકીલની સલાહ લઈ અને તમે પાર્ટીશન સ્યુટ ફાઇલ કરશો તો તમારા પ્રશ્નનું નિરાકરણ છે એ વહેલી તકે આવી શકશે. હવે જો હજી તમે બહુ મોડું કરશો તો હક ગુમાવવાનો વારો આવે એવા સંજોગોનું પણ નિર્માણ થાય, જેથી કરીને વહેલી તકે કાનૂની એક્શન લઈ લેજો. તો મેહુલભાઈ, મારા આ જવાબથી તમને સંતોષ થયો હશે એવી આશા રાખું છું. તમને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, તમને આ અમારા જવાબથી જો સંતોષ થયો ને તમને રસ્તો કંઈક મળ્યો હોય તો હવે તમારી ફરજ છે કે આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો, જેથી કરીને તમારા જેવી કોઈને તકલીફ હોય તો એ આ વિડીયોના માધ્યમથી એનું નિરાકરણ મેળવી શકે, અથવા તો કોઈને બીજા કોઈ પણ પ્રકારની કાનૂની તકલીફ હોય તો એ પોતાની તકલીફ રજૂ કરી અને એનું નિરાકરણ મેળવી શકે, માર્ગદર્શન મેળવી શકે. તમે હજી સુધી કાયદાની વાતોને ફોલો ન કરી હોય તો ફોલો જરૂર કરજો. યુટ્યુબ ઉપર પણ કાયદાની વાતોના નામથી આપણી ચેનલ કાર્યરત છે, ત્યાં પણ તમે સબસ્ક્રાઈબ કરશો તો સમયાંતરે તમને કાયદાને લગતા વિડીયો અને ઇન્ફોર્મેશન મળતા રહેશે. તો મિત્રો, આ હતા આપણા વ્યુઅર્સના પ્રશ્નો, જે આ વિડીયોના માધ્યમથી એના જવાબો આપવાનો આપણે પ્રયાસ કર્યો છે. તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય કાયદાને લગતા, કોઈ પણ કાયદાને લગતા પ્રશ્ન હોય, ફોજદારી, સિવિલ, રેવન્યુ, લગ્નને વિષયક તકરારો હોય, એને વિષય કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. આવનારા એપિસોડમાં આપણે એનો સમાવેશ કરશું. મિત્રો, ફરી પાછો આવતા રવિવારે 10ના ટકોરે આપણે ભેગા થશું સવાલ તમારા જવાબ કાયદાની વાતોમાં. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.